મિત્રો શિયાળો આવી ગયો છે અને તમે મેં પહેરેલા કપડા પરથી પણ તમને અંદાજ આવી ગયો હશે કે શિયાળો એના ફૂલ સ્વિંગમાં છે। શિયાળો આવે ત્યારે આપણને એક વસ્તુ યાદ આવે, એ છે જામફળ। અને જામફળ યાદ આવે ત્યારે તરત જ આપણને ધોળકા યાદ આવે। તો મિત્રો અત્યારે જામફળ અને ધોળકા બંનેનું જ્યાં સાયુજ્ય સધાય છે એ જગ્યાએ હું અત્યારે આવેલો છું। નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે શિયાળાની મોજ એવા જામફળની મજા લેવા માટે, જામફળની વાડીનો એક ચિતાર લેવા માટે હું અત્યારે ધોળકા આવેલો છું અને ધોળકા ખાતેની જામફળની વાડીમાં આપ સૌને આવકારું છું। આ છે દેશી જામફળ, ધોળકાના દેશી જામફળ। આમ તો ગુજરાતમાં જામફળ ભરૂચ જિલ્લા સાઈડે પણ થતા હોય છે, પણ ધોળકાનું નામ જામફળ સાથે ખાસ જોડાઈ ગયેલું છે કેમ કે અહીંયાના જામફળનો સ્વાદ કંઈક અલગ જ છે। તમારા જીભે વસી જાય અને તમને શિયાળામાં ધોળકાના જામફળની યાદ આવી જાય, એટલી હદે આ જામફળનો સ્વાદ હોય છે। જામફળ બે પ્રકારના હોય છે, સફેદ અને ગુલાબી। આ બંને પ્રકારના જામફળનો પોતપોતાનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે। અમુક લોકોને સફેદ જામફળ ભાવતા હોય છે, ત્યારે અમુક લોકોને ગુલાબી જામફળ ભાવતા હોય છે। અહીંયા ધોળકામાં એ બંને પ્રકારના જામફળની વિશિષ્ટ રીતે ખેતી થાય છે। આ એક બાગાયતી પાક છે અને એની વાડીઓ અહીંયા તમને ધોળકામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે। તમને બજારમાં ચાઇના અથવા તાઇવાનના પણ જામફળ જોવા મળે છે, જે પ્રમાણમાં ઘણી મોટી સાઇઝના હોય છે, પણ હકીકતમાં તમે એને ટેસ્ટ કરશો ત્યારે એ સ્વાદમાં થોડા ફિક્કા હોય છે। આ જે જામફળ છે ધોળકા કે ભરૂચના, એ દેશી જામફળ છે અને એનો સ્વાદ એકદમ દેશી અને ખૂબ મધુરો હોય છે। જામફળના આયુર્વેદિક ગુણ પણ છે, જેના કારણે આયુર્વેદિકમાં તેનું ખાસ ગુણગાન તેના ગવાયા છે। અને બીજી વસ્તુ કહું કે જામફળમાંથી જેલી પણ બને છે, જે નાના બાળકો ખૂબ પસંદ કરે છે। જામફળના ટેસ્ટની ચોકલેટ્સ પણ બનતી હોય છે અને તમે 5 સ્ટાર હોટલોમાં કે લગ્ન સમારંભોમાં જ્યારે જોયું હશે તો મોકટેલ્સ જે બને છે એવા મોકટેલ્સમાં પણ ગુઆવા શોટ્સ નામનું મોકટેલ લોકોની ખાસ પસંદગી હોય છે। અને મોટા શહેરોમાં તમે રાત્રે જામફળના આઈસ્ક્રીમ માટે પણ લોકોને લાઈન લગાવતા, ભીડ જમાવતા જોઈ શકશો। અને ખાસ વસ્તુ એ કહેવાની કે જામફળ, આ જે ધોળકાના જામફળ છે એના સ્વાદપ્રિય જનતા એટલી બધી છે કે વિદેશોમાં પણ, જે લોકો વિદેશમાં સ્થાયી થયેલા છે એ લોકો પણ સિઝન દરમિયાન અહીંયાના ધોળકાના જામફળ સ્પેશિયલી કુરિયર દ્વારા મંગાવતા હોય છે અને એ રીતે એ લોકો ત્યાં ધોળકાના જામફળનો સ્વાદ માણતા હોય છે।
તો મિત્રો, ધોળકાના જામફળની વાડીની મુલાકાત લઈને અત્યારે અમે શાંતિથી બેઠા છીએ. આ વિષ્ણુભાઈની વાડી છે, એમણે આની વાડીની દેખરેખ રાખે છે. તો મિત્રો, ધોળકાના જામફળ ઉપરનો આ વિડીયો તમને કેવો લાગ્યો? આ જુઓ, તીતરનો અવાજ ખેતરમાંથી આવી રહ્યો છે અને એટલું સરસ કુદરતી વાતાવરણ છે. તો મિત્રો, ધોળકાના જામફળનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ બાબતે તમે મને જરૂર પ્રતિભાવ આપજો. ખબર અમદાવાદ ચેનલમાં જો નવા આવ્યા હોય તો ખબર અમદાવાદ ચેનલને લાઇક કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વચ્ચે એને શેર કરજો. આ સાથે હું શશિકાંત વાઘેલા આ ચેનલના આ વિડીયોમાં આપ સૌની રજા લઉં છું. આવા જ કોઈક ફરીથી નવા એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.